આગળ સમાચારો તરફ નજર કરીએ તો મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોના નામે ખોટી રીતે કહી શકાય કે ધિરાણ મેળવીને ગેરરીતિ આચરવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે મંડળીના ચેરમેન ભરત પટેલે ખુલાસો કરતા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। તેમણે સ્પષ્ટતા કરી છે કે ડીએમઆરમાં સભાસદની સહી વગર ધિરાણ ઉપાડી શકાતું નથી। આમાં ચેરમેન કે સેક્રેટરીને ધિરાણ ઉપાડવાની કોઈ સત્તા હોતી નથી। ચેરમેને ઉમેર્યું કે નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ સમિતિની રચના કરાઈ છે અને માત્ર રાજકીય દ્વેષ રાખીને તેમના પર કાદવ ઉછાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। એ પેટા નિયમ પ્રમાણે અમે કરેલી છે। રજિસ્ટ્રાર ઓફિસ અને ટાઉનમાં પણ એમને ફરિયાદ આપી છે। હા કોઈ ખુલાસો હા ત્યાં ફરિયાદ આપી હતી અમને જે આ ધિરાણ બાબતમાં એમાં રજિસ્ટ્રારનો એ હુકમ અમારા આવી ગયો છે। અમે ડોક્યુમેન્ટ અમે આપી દીધા છે ત્યાં અને પોલીસ સ્ટેશન જે કરી દીધું ત્યાં પણ અમે ડોક્યુમેન્ટ આપીને અમે જવાબ થઈ ગયા છે। એટલે કોઈ પણ પ્રકારના પૈસા ઉપાડવામાં આવ્યા નથી? ના ના કોઈ બિલકુલ તથ્ય છે। આ લોકો રાજકીય જે પિયુષભાઈ સુરેશભાઈ કરીને છે જે ધિરાણ સોસાયટીમાં પણ નથી લેતા, બહારથી ધિરાણ લે છે અને આ લોકો અમને ભગવવા માટે આ લોકો આ પેતરા કરે છે। સત્તા લાલચુ માણસો આ કરે છે।